તો ગાઈઝ આપણે તો આ તમને મોસા થઈ જાય ગાયબ ખાઈ લ્યો તને વાયરો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા એક નવા બ્લોગમાં. આઈ ગયા છે આપ તો શિવકોજી. તો ગાઈઝ આપણે આવી જાય છે શેતાજી ઉમેશજીના ઘેર અને જોવા શિવકોજી બે જણા આવી જાય છે અને શેતો તો શેતાના ઈકણ આવી જાય છે અને આપણે જોવા કંકોત્રી હોય મેકી દીધી છે અને અમે શેતાને કંકોત્રી હાલવાની છે તો એરો પાણી પાણી ભલાયો છે. સાંજની મનવર કરી પણ યાર આપણે મોડું થાય છે એટલે આપણે ઉભા રહ્યા નહીં બરાબર. ગાઈઝ બધા ભાઈબંધોની કંકોત્રી હાલી દીધી છે ને અમે આપણે આવી જાય છીએ ઘેર અને ઘેર આવીને જુઓ મારા મારા ભાન મારા મમ્મી ટેન્શન એટલું ભરે તો મેં આમ એટલું બરાબર છું બરાબર ગોઈને જોશે ખેતરમાં સારું હાડવાની એવું કરવા બરાબર. તો જુઓ ઉછલું ભરાય છે ને મારે જવું છે બરાબર બરાબર. તો જેમ જેમ પેલું કોમ કરતા રહું એ બધું તમે બતાવતા રહું બરાબર. પણ ગોઈને જોશો સારું વાટવા બરાબર. હાલ મેં તો આમ કીધું પણ આ તો ફરીથી કહી દીધું એટલે આમ તો અમે શું હતું કે આ કંકોત્રી ના હાલો ને તો અમે ગોઈને બે જણા સાર વાટવા અને એક બાજુ એટલું ભરવાનું હતું બરાબર. તો એવું કર્યા જ હોત પણ એડો કંકોત્રી હાલી દીધી એટલે કોણ મેં આવી ગયો કારણ કે નિકુલ યાર મારે લગ્ન હતું ને તાનું એરો કંકોત્રી હાલવા આવ્યો હતો કે એક પછી મારે જવું પડે કે યાર એટલે હાલ્યા છીએ મોટા ભાગની બધી અને બધી તમને બતાવી નહીં કે કણ હાલવા જ્યાં ઘણી જગ્યાએ હાલવા જ્યાં પણ યાર બધી જગ્યાએ આપણે શહેરમાં આવે ને અમુક બધા ભાઈબંધો હાજર નતા એટલે પછી ચોથી બતાવી ગયો બરાબર છે ને. હા તો પછી ગાય છે ને હાલ તો ઉછલું ભરવા જઈએ છીએ બરાબર. તો ગાય અમે આપણે ઉછલું ભરી રહ્યા છીએ અને નહીં નાખ્યું છે બરાબર. એ તૈયાર થઈ જાય છે જો આરે આટલા બોરા ભર્યા છે 1 2 3 4 5 6 બસ 7 8 9 10 11 12 જેવા બોરા ભર્યા છે ને આટલું બધું એટલું ઓછું થઈ ગયું. મારા ખ્યાલથી અડધા ટ્રેક્ટર જેવું નહીં થયું અડધા ટ્રેક્ટર જેવું અડધું ટ્રેક્ટર નહીં કહેતો બરાબર. તો એટલું ભરી દીધું છે બરાબર. તો ગાઈઝ અમે આપણે બોરા ભરી રહ્યા છીએ ને અમે ખાવા જવું છે. ખાવામાં શું છે ખબર જુઓ ભાત છે અને આ મગની દાળ છે તો ખાવું હોય તો આવી જાઓ. રોટલા છે અને કરવું છે વરસાદ છે બરાબર. તો ખાવું હોય તો આવી જાઓ અને ખાઈ લઈએ છીએ પછી દુકાન જઈએ છીએ બરાબર. તો આવી જાય છે ગાઈઝ દુકાનો અને દુકાન બે જાય છે ગોઈને બે જણા અને ખાઈ લ્યો તને વાયરો. તો ગાઈઝ દુકાન વાઈ દીધી છે ને અમે હેઠે છીએ ઘેર બરાબર. તો ગાઈઝ આપણે ઘેર આવી જાય છીએ અને જુઓ સાબ આપી લીધો છે અને જુઓ ઇડલી લઈ લીધી છે. સા પીવો તો હેડો અને માર ભા બે જણા તો ખેતરમાં હેડ્યા છે બરાબર. અને અમે ગોવિંદ તઈને હેડે છીએ બરાબર. ગોવિંદ આમાં પેલા પાણી પીડ્યો છે આ કુંડોમાં બરાબર. પેલા કુંડામાં પાણી વાળા હેડે છે તો તમારે પાણી પીવું હોય તો હેડો અમારે જવું છે ખેતરમાં તો બરાબર. તો ગાઈઝ આપણે તો આ તમને મોસા થઈ જાય ગાયબ ના ના હો ગાઈઝ મજાક કરો મોસા આવી જશે હોય જો મારા બાપ બે જણા હોય લાયા મોસા બરાબર. આમ સાપ પીવું છે થોડી વાર નાખતા એ વિચાર છે કે યાર છે ને જુઠ્ઠું બોલે પણ યાર હમણાં પી ગળી વાર છે બરાબર. હા હેડો તો ગાઈઝ જુઓ માની રામ બે ઉપર આવું છે અને અમે મામી બે જઈએ છીએ સાર વાટવા બરાબર. તો સાર હાની વાટવાની મમ્મી ઘાસ વાટવા આપણે પેલું નવી જગ્યાએ પાડી રાખી જાણે કે તમે બોર થઈ ગયા હો કહું નવી નવી જગ્યા જૂની જગ્યા થઈ જાય તો ગાઈઝ એ જ જગ્યા યાર હો. તો એ કણ આપણે સાર વાટવા જઈએ છીએ મમ્મી કોઈક વિચાર શું કહે છે જીવડો સરવા એ શિવ આવે જીવડો પણ મમ્મી આટલા બધી છો જ ઝૂમ થાય કે લાલ લાલ તો અને વસ્તુ તો અમે જઈએ છીએ સાર વાટવા બરાબર. તો બાઈક ગાઈઝ પીણ મેકી દીધું છે અને આવી જાય છે પણ સાર વાટવા બરાબર. તો સાર વાટ નાખી છીએ તો ગાઈઝ આપણે વાટી દીધી છે સાર અને જુઓ આયરી છે અને આયરી ઉપર પાથરો લઈ લેવાનું બરાબર. આયરીમાં અમે ઉપર લે હું આયરું પાથરો લઈ લઈએ તો પણ બાઈક ઉપર નાખી દઈએ છીએ બરાબર. આપણે પૂરેટું બાઈક ઉપર મૂકી દીધું છે ના અમે બે છે તો અમે જઈએ છીએ ડાળિયા બરાબર. યા
તો ગાઈ આવી જશે ઢાળીએ અને જો સાર નાખી દીધી હોય ને બાઇક મેળ દીધી હોય ને માં મમ્મી જો કંધીના કોટા લઈને જાય છે. શેમ જાય છે ખબર કે કંથેર આપણું વૈકણથી નાળાથી ઉતારી છે ને કણ અરે પૂરે લોબું છે કે એટલે બાજુમાં જે પેલા કોટા નાખ્યા એ કોટા ભરે ભરે આવું હંગાતી એક પછી પાછા મેં લેવા પડ ગઈ અને પા યુવાના ઘર વાળો સી બિછડી જાય પા હું કેવું હા હેડો તા ગાઈ આપણે હમણાં કહેતા હતા ને કે ગોવિંદના બાજુમાં જઈએ તો ગોવિંદ તો કેરી કાપીને એકલું એકલું ખાવા માંડ્યો જોજો આ મેઠું ચોપડી ચોપડી તો ગાઈ મને તો છે ને મેઠું ચોપડ્યા વગર સારી ભાવે છે તો તમને જેવું ભાવે છે એ મને કોમેન્ટ કરજો બરાબર આપણા વિડીયોમાં તો જોવામાં મમ્મી મને શું લેલા છે અને કટકા કરી આલે છે જુઓ હા એ પેલી વાત કાપો મમ્મી કેરી બતાવજે ભાઈ જુઓ હું ગોટલો કાઢે છે અને અમને કાપ્યા લશે તો અમે ખાવા માંડી છીએ ને તમારે ખાવી હોય તો મમ્મી તમને કાપ્યા લશે તો ખાવા આવી જાઓ બરાબર બાકી તો લાવજે સગદું લેવા ગાઈસ હું ખાવી ના મારી તમને પહેલાં ખબર આપું એ જ માટે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો કેરી ખાવી હોય તો આવી જાઓ ને મેકાતા રહી જાય ને કમળો માટીમાં પડો તો ઉજવાણી કે મેઠા પેલી કરી કઈ ખાધી હોય બરાબર તો કેરી ખાઈએ છીએ અલ્યા પણ ઈ કોઈ હું એમને ઉતારું તારો ખાલી વિડીયો બનાવું છું હોય ને એવું એમ તા મમ્મી દેખ નિકાળી પાવાંચું આય બસ વાળે જાય છે નાખે જાય છે એટલે ઉતારે છે કેરી કોક મમ્મી કેરી સાસ બહુ પીધી ને પછી ખટાશ નડે છે એ ગોવિંદા તો મમ્મી શું કરું હા મમ્મી શું કરું કે મમ્મી વાળો છે કસરો હું ઉતારું છું વિડીયો એ રે ઉતારે છે વિડીયો હું વાળું છું કસરો એ ખોટી વાત છે પણ એ વાળો છે કસરો હું ઉતારું છું વિડીયો જોઈ લે વિડીયો ન હોય ને એસો હેડ સીવી તો ગાઈસ માં માલ આવે છે સપ્પુ મેઠું અને ડબ્બુ કેમ લાવે છે ખબર પેલી કેરીઓ ખાધી છે કે આમ બધું વળી મેકવું પડશે શું કેવું બરાબર તો હજી તમારા કેરીઓ ખાવાની ઈચ્છા ખરી તમારે ના માને તો દો તંબાઈ જોઈશ વાહ મને દો દંબાઈ જાન 3-4 ઠોકી ગયો સુધી તો ગાઈસ ગોવિંદ વળે કોણ હું એ નહીં બતાવું કારણ કે એરો સૌ ગાળું પુગાળું શું કારણ કે એરો સૌ ગાળું પુગાળું અને બેવડામાં મંડ્યું છે કોણ તો ગાઈસ માલ આવ્યા છે ઘણી બધી કેરીઓ બરાબર જીરું શાક કરવાનું છે તો ખાવી હોય તો આવીજો અને શાક કરવું હોય તો લઈ જાઓ તમે બીજું તો કોઈ કહેતું નહીં બરાબર ભાઈ હલવાના દેવાનું પણ એમ નહીં ભાઈ તો ગાઈસ અમે મારા મમ્મી ને અને ગોવિંદ ને અને મારા માં ને 3 જણો બેસ્યો દોવું છે કારણ કે કોણ ભેવડાઈ ગયું છે ને હું બેસ્યો દોવું છું તો પછી એના છે ઘેર જવાનું છે અને હમણાંથી આપણે થોડું શોર્ટ વિડીયો બનાવીએ છીએ શોર્ટ એટલે થોડો ટૂંકો વિડીયો બનાવીએ તો એના ઘરથી આટલા બ્લોગ એન્ડ કરી દઈએ છીએ તમને મળશે નવા બ્લોગમાં બરાબર જય માતાજી